નમસ્કાર. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે અવિશ્વસનીય છે અને ક્યારેય અટકતી નથી. હા, આપણે વાત કરી રહ્યા છીએ પાણીની એ અદ્ભુત યાત્રા વિશે. અને સાચું કહું તો આ આપણા ગ્રહ પરની સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓમાંની એક છે. ક્યારે વિચાર્યું છે કે આ વરસાદનું પાણી આખરે આવે છે ક્યાંથી? અથવા આ નદીઓ એ કાયમ વહેતી જ કેમ રહે છે? આનો જવાબ ખબર છે, કોઈ એક જગ્યા નથી, એ તો એક આખી પ્રોસેસ છે, એક અદ્ભુત પ્રક્રિયા. તો ચાલો આજે આખી વાતને બરાબર સમજીએ. આ આખી વાત સમજવા માટે ચાલો એક કામ કરીએ. આપણે પાણીના એક નાનકડા ટીપાની સાથે એની આખી એડવેન્ચરવાળી જર્ની પર જઈએ. વિચારો કે આ ટીપું એક મોટી નદીનો ભાગ છે અને એકદમ શાંતિથી વહી રહ્યું છે. તો આપણા આ ટીપાની સફર છે ને, એ મુખ્ય 4 સ્ટેપમાંથી પસાર થશે. બાષ્પીભવન, પછી ઘનીભવન, પછી વરસાદ અને છેલ્લે સંગ્રહ. બસ આ 4 સ્ટેપ્સ જ આખા જળચક્રનો બેઝ છે. અને આપણા ટીપાનું એડવેન્ચર હવે શરૂ થાય છે. અને પહેલાં અને કહી શકાય કે અદૃશ્ય તબક્કાથી. જસ્ટ ઇમેજિન કરો, સૂર્યની ગરમાગરમ ઊર્જા નદીની સપાટીને ટચ કરી રહી છે. આપણા પાણીના ટીપા માટે આ એક જાતનું ઇન્વિટેશન છે, એક આમંત્રણ, આકાશ તરફ ઉડાન ભરવાનું. એક એવી ઉડાન જે એને સીધી ધરતીથી આકાશ સુધી લઈ જશે. જુઓ, સૂર્યના કિરણોમાં એટલી બધી ગરમી અને એનર્જી હોય છે કે એ પાણીને પોતાનું ફોર્મ ચેન્જ કરવા મજબૂર કરી દે છે. એ લિક્વિડમાંથી કંઈક બીજું બની જાય છે. આ જ પ્રોસેસને કહેવાય છે બાષ્પીભવન, જેમાં આપણું ટીપું પ્રવાહીમાંથી સીધું ગેસ બની જાય છે. તો બસ આપણું નાનકડું ટીપું હવે ટીપું નથી રહ્યું. એ તો બની ગયું છે એકદમ હલકી, જોઈ શકાય એવી વરાળ. અને વજનમાં હલકું હોવાથી એ હવે બધા બંધનોમાંથી આઝાદ છે અને ધીમે ધીમે ઉપર આકાશ તરફ ઉડવા માંગે છે, ઊંચે ને ઊંચે. હવે આપણું આ વરાળ બનેલું ટીપું જેમ જેમ ઊંચે જતું જાય છે ને, તેમ તેમ વાતાવરણ ઠંડુ થતું જાય છે. અને બસ અહીંથી જ એની યાત્રાનો બીજો અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેઝ શરૂ થાય છે. એક એવી પ્રોસેસ જેમાં એ અદૃશ્યમાંથી ફરીથી દ્રશ્ય બનશે. જેવું એ ઠંડી હવાના કોન્ટેક્ટમાં આવે છે, એકદમ જાદુ જેવું થાય છે. વરાળ પાછી પ્રવાહી બની જાય છે અને આપણું ટીપું એના ઓરિજિનલ ફોર્મમાં પાછું આવી જાય છે. આ જ પ્રોસેસને કહેવાય છે ઘનીભવન. પણ એ એકલું નથી હોતું. એના જેવા તો લાખો કરોડો ટીપા ત્યાં ભેગા થઈ રહ્યા હોય છે અને બધા મળીને કંઈક મોટું બનાવે છે. અને બસ આ જ રીતે વાદળો બને છે. ખરેખર તો વાદળ એટલે બીજું કંઈ નહીં, પણ આકાશમાં તરતા અબજો નાના નાના પાણીના ટીપાનું એક ગ્રુપ. આપણું ટીપું પણ હવે એક મોટા વાદળનો હિસ્સો છે. અને એક મજેદાર વાત કહું, એક સામાન્ય દેખાતા વાદળનું વજન પણ સેંકડો ટન હોઈ શકે છે, માનવામાં આવે છે. હવે જેમ જેમ વધારે ને વધારે ટીપા વાદળમાં જોડાતા જાય છે, તેમ તેમ એ મોટું અને ભારે થતું જાય છે. અને પછી એક પોઈન્ટ એવો આવે છે કે વાદળ માટે આટલું બધું વજન હવામાં ઉપાડી રાખવું પોસિબલ નથી રહેતું. અને પછી એક ક્ષણ આવે છે. વાદળમાંના બધા ટીપા એકબીજા સાથે જોડાઈને મોટા ટીપા બનાવે છે અને ગ્રેવિટીના કારણે એ સીધા પૃથ્વી તરફ પડવા માંડે છે. બસ આને તો આપણે કહીએ છીએ વરસાદ. આકાશની સફર પૂરી અને ધરતી પર પાછા ફરવાની શરૂઆત. આપણું પાણીનું ટીપું હવે એના હજારો સાથીઓ સાથે ધરતી પર પાછું આવી રહ્યું છે. અને આ ખાલી પાણીનું ટીપું નથી, આ તો જીવન આપનાર અમૃત છે, જે સૂકી ધરતીની તરસ छिपाવવા માટે આવી રહ્યું છે. ચાલો, તો આપણું ટીપું જમીન પર પાછું આવી ગયું છે. હવે એ ક્યાંય પણ પડી શકે છે, કોઈ પહાડ પર, કોઈ ખેતરમાં અથવા તો સીધું નદીમાં જ. હવે એની સફર એના છેલ્લા સ્ટેજ પર છે. પણ મજાની વાત એ છે કે આ અંત એ જ એક નવી શરૂઆત છે. જમીન પર જે પાણી પડે છે એ વહીને ધીમે ધીમે ઝરણા અને નદીઓમાં ભળી જાય છે. થોડું પાણી તો જમીનની અંદર પણ ઉતરી જાય છે, જે ગ્રાઉન્ડ વોટર બને છે. પણ છેવટે આ બધું જ પાણી ફરી પાછું મહાસાગરોમાં જ ભેગું થાય છે. આ પ્રોસેસ છે સંગ્રહ. અને આપણું ટીપું એ ઘરે પાછું આવી ગયું. તો આ હતી આપણા પાણીના ટીપાની આખી જર્ની. નદીમાંથી વરાળ બનીને ઉડવું, પછી વાદળ બનવું, વરસાદ બનીને પાછું આવવું અને ફરીથી નદી દરિયામાં ભેગું થઈ જવું. આ જે સતત ચાલતી રહેતી પ્રોસેસ છે ને, એને જ કહેવાય છે જળચક્ર. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે આ એ જ પાણી છે જે કરોડો વર્ષોથી આપણા ગ્રહ પર ફર્યા કરે છે. મતલબ બની શકે કે જે પાણી ડાયનાસોરે પીધું હતું એ જ પાણી આજે આપણા ગ્લાસમાં હોય. કેવું અદ્ભુત કહેવાય.
આપણે જોયું કે આ આખી પ્રોસેસ પૃથ્વી પરના જીવન માટે કેટલી બધી જરૂરી છે. પણ એક સવાલ વિચારવા જેવો છે. શું થાય જો કોઈ કારણસર આ અદ્ભુત જળચક્ર ધીમું પડી જાય અથવા તો સાવ અટકી જ જાય તો? આ સવાલનો જવાબ ખરેખર વિચારવા જેવો છે.